રાતનો 1 વાગી ગયો હતો, પરંતુ હજુ ઘરમાં ઝઘડો પૂરો થવાનું નામ નહોતો લેતો. જા તું આ ઘરમાંથી નીકળી જા. તારા બાપા એટલા સંસ્કાર નથી આપ્યા કે સાસુ સસરા સામે ના બોલાય? બાપુજી, હું ક્યાં કંઈ બોલી છું? મારો વાંક શું છે? વાંક તારો જ છે. તારે આ ઘરમાં કામ કરવું નથી તો એ મફતના રોટલા તોડીશ? અમારે આવી બહુ જોતી જ નથી. હું પરણીને આવી એ દિવસથી કામના ઢસરડા કરું છું. કોઈ દિવસ કોઈ કામની ના નથી પાડી, અને આજે ફક્ત એક ચા મૂકવાની ના પાડી, એ પણ મને આજે કમરમાં સખત દુખાવો છે એટલે ના પાડી એમાં રાઈનો પર્વત કરી દીધો. નાનકાની વહુ તો અહીં આવે ત્યારે કંઈ કામ નથી કરતી તો તમે કંઈ કહેતા નથી. એનું નામ લે તને ખબર છે, અને કેટલો કરિયાવર લઈને આવી છે. એ બેઠે બેઠે ખાશે, એની તારે પંચાયત નહીં કરવાની. તારા બાપે શું આપ્યું છે? સકોરું તે આટલી જીબડી ચલાવે છે. તો આ ઘરમાંથી બહાર નીકળ. બા, તમે તો કંઈ કહો. હું આટલી રાતે ક્યાં જઈશ એ પણ ઘરે નથી. તારા સસરાનો સ્વભાવ ખબર છે ને, હું કંઈ જ બોલી શકું એમ નથી. હવે તું ઘરમાંથી બહાર નીકળ, નહીંતર ઘરમાં કંઈ નવું થશે. એમ કંઈ હાથ પકડીને બહાર ઢસેડી. કોઈ ફળિયામાં એમને કહેવાવાળું નહોતું. શિયાળાની રાતની કડકડતી ઠંડી. ક્યાં જવું? આટલી રાતે અવંતિકાને આપઘાત કરવાનો વિચાર આવી ગયો. ઘરના દરવાજા વખાઈ ગયા. અવંતિકા બહાર ઓટલા પર બેસી પડી. આટલી રાતે ક્યાં જાય? રાત ગહેરી જામી હતી. કૂતરાનો ભસવાનો અવાજ સાથે શિયાળની લાળી સંભળાતી હતી. તેના જીવનમાં ઘોર અંધકાર વ્યાપી ગયો હતો. એના ભૂતકાળમાં ખોવાઈ તે 4 બહેનો માવતરને ઘરે કેટલી મજૂરી કરતી હતી. 4 બહેનોના સાથે લગ્ન લેવાયા ત્યારે 7મા ધોરણમાં ભણતી હતી. નાનપણમાં લગ્ન કર્યા. 100 વીઘા જમીન જવામાં બાપુએ ખાનદાની કે ખોડું ના જોયું. લગ્ન થયા અને ત્યાંથી ફરમાન આવ્યું કે આગળ તમારી દીકરીને ભણાવવાની નથી. ભણવાનું છૂટી ગયું. ખેતરનું કામ શરૂ થયું. બધી બહેનો કરતાં વધારે કામ કરતી હતી. કોઈ દિવસ બાપુનું વેણ ઉથાપ્યું નહોતું. દિવસો વીતતા ગયા. 18 વર્ષે આણું વસાવ્યું. સાસરે આવી. જ્યારે ઘરમાં વાત થઈ ત્યારે તો એવું જ કહેતા કે સુભાષ કુમાર તો ખૂબ જ હોશિયાર છે અને આગળ ભણે છે, પરંતુ આવ્યા પછી ખબર પડી કે તે તો 10મા સુધી ભણીને ટેમ્પો ચલાવે છે. તે તો ભગત માણસ એટલે કોઈની જોડે માથાકૂટ ના કરે, અને એનું કામ હવે શું કરવાનું? નસીબમાં હશે કંઈ સ્વીકારી લીધું હોય. બધા સાથે ભળી ગઈ. તે ચાલાક અને ચબરાક, બોલવામાં મીઠી વાણી જોઈને દુઃખ પહોંચે. એને ના ગમે તેનો સંસાર સુખેથી શરૂ થયો, પરંતુ આ નાટકાના વિવાહ થયા અને પૈસાદાર ઘરની દીકરી ઘરમાં આવીને મારું માન ઘટ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નાના ભાઈ અવિનાશ ડિપ્લોમા એન્જિનિયર બન્યો. તેને શહેરમાં નોકરી મળી, તેથી તે 4 પાની અદ્ધર ચાલવા લાગ્યો. તેની પત્ની અરુણા અને અવંતિકાની અધિકાઈ આવવા લાગી. તેના વિરુદ્ધ કંઈ ના કંઈ ભમરાવતી હતી. એમાં અવંતિકાના કામમાં ખામીઓ નીકળતી, અને આજે તો હદ થઈ ગઈ. એક નાની અમથી વાતમાં ને તેને કાને શબ્દો અથડાયા. જો દીકરી સાસરીમાં ગમે તેટલું દુઃખ પડે તો વેઠી લેજે, પણ રિસાઈને પિયર પાછી ના આવતી. આંખો લાળચૂળ થઈને સૂજી ગઈ હતી. તેને વિચાર્યું કે હું પિયર જઈશ તો માં મને પાછી જ મોકલશે. હવે હું શું કરું? ઘરની સામે કૂવો હતો. તે ઊભી થઈને આવી. અવંતિકા કૂવા પાસે જઈને ઊભી રહી. ઘડીકમાં કૂવામાં કૂદી પડવાનો વિચાર આવ્યો, અને તે કૂદવા જતી હતી ત્યાં પાછળથી કોઈએ તેને પકડી લીધી. અરે, શું કરે છે દીકરી? મને મરી જવા દો. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું તો હિંમતવાળી છે. આમ તારો જીવ ગુમાવીશ નહીં. આ દુનિયામાંથી અવતાર લીધો છે તો ચોક્કસ કોઈ કારણ હશે એવું વિચાર. તને ઘરમાંથી કાઢી છે, આ દુનિયામાંથી થોડી કાઢી મૂકી છે. આ દુનિયા ઘણી મોટી છે. તું ગમે ત્યાં ચાલી જા, પણ મૃત્યુને પંથે ના જઈશ. મેં આ ભૂલ કરી છે. અવંતિકા ચોકી ત્યારની કૂવા સામે કોઈને જવાબ આપતી હતી. તેને પાછા ફરીને જોયું. કોઈ ના દેખાયું. તમે કોણ છો? હું આ ઘરની વહુ હતી. વર્ષો પહેલાં મારી સાથે આવી જ ઘટના ઘટી હતી, અને મેં તારી જેમ આવેગમાં આવીને આ કૂવો પૂર્યો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ કંઈ જ બદલાયું નહીં. મારો જીવ અહીં જ ભટકે છે. આજે તું તારો સંગાત કરવા આવી છે. તું પાછી વળી જા. શાંતિથી વિચાર, કંઈક ઉકેલ મળશે. અવંતિકા વિચારમાં પડી કે આ શું થઈ રહ્યું છે. ઘણીવાર તેના સાસુ વાત કરતા. તેમના સાસુ પાણી ભરતા કૂવામાં પડીને મૃત્યુ પામ્યા હતા. તેમને નિવેદ પણ થતા હતા. તે બોલી, બા, તમે કેમ બીજે જન્મ નથી લેતા? હજુ અહીં જ બેસી રહ્યા છો? મારે હવે આ ઘરનું ઋણ પૂરું જ થવાનું છે. આજે કદાચ તને બચાવવાની હશે, તેથી મારો જીવ અહીં ભટકતો રહ્યો છે. તો મને વચન આપ, તો કોઈ દિવસ ગમે તેવી સમસ્યા આવે તો પણ આત્મહત્યા નહીં કરે. તો હું અહીં જ બીજે જન્મ લઈશ, નહીંતર હું સદાયને માટે આ કૂવામાં બંધાયેલી રહીશ. બા,
હું તમને વચન આપું છું કે જે સમસ્યા આવશે તેનો સામનો કરીશ, પણ સમસ્યાથી ગભરાઈશ નહીં. તમારા જીવને અહીંથી મુક્ત કરજો અને બીજો જન્મ લઈ લેજો. કૂવામાં અંધારી રાતે અજવાળું પથરાયું, માય ચૂંદડી શ્રીફળ દેખાયું, ધીરે ધીરે અદૃશ્ય થયું. અવંતિકા આંખો મીચીને કૂવાના થળા પર બેસી પડી. અલી ઉઠ, હજુ છે કરતું એક પાઠું બરડામાં વાગ્યું. અવંતિકા સફાળી ચમકીને બેઠી થઈ ગઈ. બાહુ, ક્યાં જવું? તને કહું તો ખરું, તારે જ્યાં જવું હોય તો જા. એમને આવવા દો. હું આ ઘરમાં પરણીને આવી છું તો અહીંથી મારી અર્થી જ ઉઠશે. મેં એવો તો કયો ગુનો કર્યો છે? તમે મને સજા આપો છો. આ ઘરમાં મારો પણ હક છે. આ વાક્ય તેના સસરાએ સાંભળ્યું તે ઉકળી ઉઠ્યા. ભાગવા વાળી શું તારા બાપને ઘરેથી લાવી છે? સવારના 6 વાગ્યા હતા. પાડોશી પણ કાન પર હાથ દઈ દીધા હતા. સવારે ભગવાનના ભજન સાંભળવાની જગ્યાએ આ ભજનિયા સંભળાવવા વળી રહ્યા હતા. તેના સસરા આગળ બોલવા જતા હતા. ત્યાં બાજુવાળા દેવુબા બોલ્યા, અલ્યા ભાઈ, ઘર છે તો 2 વાસણ કકડે, એમાં આટલો તમાશો કેમ કરે છે? જાઓ, તમારા ઘરની અને તમારા વહુઓની પંચાયત કરો. તમારા ઘરે બધું ચાલે, અમારા ઘરમાં નહીં ચાલે. જાઓ, તમારા ઘરનું સંભાળો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાની છેલ્લા સુધી જોજો. બધા ઘરમાં જતા રહ્યા. અવંતિકાને રાતે થયેલો વાર્તાલાપ કાનમાં ગુંજતો હતો. હવે શું કરવું? તેના સસરા ઘરમાં જતા રહ્યા. તે વિચારી રહી, હવે શું કરવું? એટલામાં ઘર આગળ ટેમ્પો આવીને ઊભો રહ્યો. તેને થોડી નિરાશ થઈ. હાશ, હવે આવી ગયા છે, કંઈક ઉપાય થશે. થોભો ગાડીમાંથી નીચે ઉતર્યો. અરે તું અહીં કેમ બહાર ઊભી છે? અવંતિકા રડી પડી. મને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. તે કંઈ કર્યું હશે? મેં કંઈ નહીં કર્યું. એટલામાં અવંતિકાના સાસુ બહાર આવ્યા. અરે શોભા, તું આવી ગયો? શું ભરાવ્યું તારી બહેરીએ? આમ ચાલ ઘરમાં, કે પછી તારે એની આરે ઘરમાંથી બહાર નીકળી જવું છે? શું થયું બા? એ જે થયું એ પણ તારી બહેરી હવે આ ઘરમાં નહીં રહે. તારે જો એની સાથે જવું હોય તો તું જઈ શકે છે, અને અહીં રહેવું હોય તો આને છૂટાછેડા આપીને તારા નવા લગ્ન કરાવીશું. બા, આ શું બોલો છો? અવંતિકામાં શું ખામી દેખાઈ? અને એવું તો શું કર્યું કે તમે આટલા ક્રૂર થયા છો? એ તું ઘરમાં આવ એટલે કહું, તારા ફાયદામાં જ છે. એમ કહીને તે ઘરમાં ગયો. શોભો બોલ્યો, હવે તું અહીંયા જ ઊભી રહેજે, હું ઘરમાં જઈને આવું છું. શોભો ઘરમાં ગયો. તેના બાપુ બોલ્યા, જસુબા, કાલે સવારે ભુવા બાપા આવેલા અને એમને કહ્યું કે અવંતિકાને નડતર છે એટલે તારા ઘરે ગોળીઓ નથી બંધાતું. જો તારો વંશ આગળ વધારવો હોય તો તારે એને છોડવી જ પડશે. અમે તારા બીજા રૂપિયાવાળી છોરી સાથે પરણાવીશું. બોલ, તારું શું કહેવું છે? તું વિચારી લે. બુઆ બાપાની વાત સાચી પડે છે. તને બાળક નથી જોઈતું? ઘરમાં બાળકની કિક્યારી ગુંજે એવું નથી ઈચ્છતો? તો એકવાર કહી દે, અમને એ જશે તો બીજી આવશે. શોભો વિચારમાં પડી ગયો. તે અસમંજસમાં મુકાયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શોભાનો જવાબ શું હશે જોઈશું આવતા ભાગમાં. દોસ્તો, પીના પટેલ પિંકી આગળના ભાગમાં જોયું કે અવંતિકાનો પતિ શુભો આવે છે. તેના બા બાપા તેને ચડાવે છે. હવે આગળ શોભા 100 વાર વિચાર કરજે. બાયડી તો બીજી કાલ સવારે લાવી દઈશ. શુભો બોલ્યા વિના ઊભો થયો. બહાર નજર નાખી. અવંતિકાનો દયામણો ચહેરો દેખાયો. મનમાં કંઈક વિચારીને ધીમા પગલે બહાર ચાલ્યો. ફરી તેના બાપુ બોલ્યા, વિચારજે શોભલા, પસ્તાવો થાય તેવું ના કરતો. અને એકવાર તારી બાયડી હારે ગયો તો આ ઘરમાંથી ફર્યો નહીં મળે. શોભો બહાર આવ્યો અને અવંતિકાને કહ્યું, ચાલ હવે, આ ઘરના દાણા પાણી આપણે માટે ખૂટી ગયા છે. અવંતિકાની આંખો પ્રેમથી છલકાઈ. હૈયે ટાઢક વળી, અને મારી સાથે છે તો હું આ આખું જગ જીતી જઈશ. શોભો ટેમ્પોમાં ચડવા જતો હતો ત્યાં તેના બાપુ બહાર આવ્યા. લાવો ટેમ્પાની ચાવી. કઈ તમારી કમાણીનો નથી. જાઓ, ઘરમાંથી એક લુગડું પણ નહીં મળે. શોભાએ ટેમ્પાની ચાવી આપી દીધી. બંને જણ પહેરેલા કપડે ચાલી નીકળ્યા. ગામને પાદર આવીને બેઠા. અવંતિકા બોલી, હવે શું કરીશું? જે કરશે એ મારો સાંભળો. એ કોઈ દી કોઈને ભૂખ્યો નહીં સુવડાવતો. એ તો મને પાક્કો વિશ્વાસ છે. કંઈ ના કંઈ કામ મળી રહેશે. આપણા બાવળામાં જોમ ભર્યું છે એ વાત સાચી, પણ હવે ક્યાં જવું? કામ પણ કોના પાસે શોધવા જવું? ચાલો, મારા બાપુના ઘરે જવું છે. 2 દી રહીશું તો કંઈ આગળ રસ્તો મળી જશે. ના, આપણે એમને તકલીફમાં નથી નાખવા. ચાલ, આપણે બાજુના ગામમાં મારો ભાઈબંધ છે તેના ઘરે જઈએ. તે બંને ચાલતા બાજુના ગામમાં પહોંચ્યા. કહેવાય છે ને, ભાઈથી આગળ ભાઈબંધ એ વાત સાબિત થઈ. તેના મિત્ર રઘુએ બધી વાત કરી. તેને કહ્યું, મારા બાજુનું ઘર ખાલી છે,
તેમાં તમે રહી શકો છો અને આ મારો ટેમ્પાની ચાવી આજથી ચારે ચલાવવાનો, મહિને 3,000 રૂપિયા પગાર આપીશ અને ભાભીને કામ કરવું હોય તો ખેતરમાં કામ મળી રહેશે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અવંતિકા અને સુભાષ ખુશ થઈ ગયા. શ્યામળિયાનો આભાર માન્યો અને તેમના નવા સંસારની શરૂઆત કરી. દિવસો વીતવા લાગ્યા, પરંતુ આ વાત શોભાના બાપુને ખટકી. તેને એમ કે ક્યાંય કામ ધંધો નહીં મળે તો શોભા રખડીને અવંતિકા તેના પિયર મૂકી પાછો આવશે. પરંતુ આ તો સુખેથી રહેવા લાગ્યા. તેમના દીકરાને ઘરે પાછો લાવવા નવું ષડયંત્ર ગોઠવવા લાગ્યા. તે બાજુના ગામમાં પહોંચ્યા તે સમયે અવંતિકા ખેતરમાં ગયેલી અને શોભો ટેમ્પો લઈને ગયેલો, પરંતુ રઘુ ઘરે જતો. રઘુને ઘરે જઈને જેમ તેમ બોલવા લાગ્યા, તારી હિંમત કેમ થઈ અને બંનેને આશરો આપવાની? જો તું એને આશરો આપીશ તો તારું ધનોપોતપાત નીકળી જશે. આજે જઈથી ઘર ખાલી કરાવી દે. કાકા, એ તમારો દીકરો છે, એના માટે કેમ આટલો ખાર દિલમાં લઈને ભરો છો? હવે તો તેને તમારું ઘર પણ છોડી દીધું છે. હવે તેની મરજી હોય ત્યાં સુધી વસવાટ કરે, તમને બોલવાનો કોઈ હક નથી. મારો દીકરો હતો અત્યારે તો એની બાયડીનો ધણી થઈ ગયો છે. સાલો બૈડા છાપ પાયેલો છે, એની બાયડીની પાછળ હાલે છે. તેને મારી વાત નથી માની. હું જાઉં છું. તે કેવી રીતે હવે જીવે છે તને ચેતવણી આપતો જાઉં છું. આજે આ ઘર ખાલી કરાવી દેજે, નહીંતર એવો ફસાવીશ કે બહાર નહીં નીકળી શકે. તે ત્યાંથી ચાલ્યા ગયા. રઘુની પત્ની ગભરાઈ. તે બોલી, તમારા ભાઈબંધ છે એટલે આપણે એમની મદદ કરી, પણ જો હવે મારે બીજા કોઈ ઝઘડામાં નથી. તેના બાપુનો સ્વભાવ સારો નથી, તે કાંઈ પણ કરી શકે છે. દોસ્તો કહાની છોલા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલે તું એમને આજે જ અહીંથી જવાનું કહી દે. જો એ રીતે જવાનું ના કહેવાય અને એના બાપુ બોલ્યા એમાં થોડું કંઈ થઈ જવાનું છે, તું સમજવાની કોશિશ કરે. બિચારા ક્યાં જશે? મારે કંઈ સમજવું નથી. તમારે એમને અહીંથી ઘર ખાલી કરાવવાનું. ના કહેવું હોય તો હું મારે પિયર ચાલી જઈશ, પછી રહેજો તમારા ભાઈબંધ ભેગા. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે જોજો, તેને ખબર પડી ગઈ કે મારા સસરા એ આવ્યા હશે. સાંજ પડવા આવી પણ રઘુએ કશું કહ્યું નહીં. તેની પત્ની તેને વારંવાર યાદ કરાવતી હતી. રઘુને કહેતા જીભ નહોતી ઉપડતી. રઘુએ તેની પત્નીને કહ્યું, હું સવારે કહી રાતે શોભો ઘરે આવ્યો. જમ્યા પછી અવંતિકાએ બધી વાત કરી અને કહ્યું, સાંભળો, આપણા માટે થઈને આ લોકો દુઃખી થાય એવું ના ચાલે. રઘુભાઈએ આશરો આપ્યો, એમનો ઉપકાર તો જીવનભર નહીં ભૂલાય. તે આપણને અહીંથી જવાનું નહીં કહી શકે. આપણે રાતે જ અહીંથી નીકળી જઈએ. આપણે ક્યાં જઈશું? જુઓ, થોડા ઘણા રૂપિયા આપણી પાસે છે તો કોઈ શહેરમાં જતા રહીએ. ત્યાં તો તમારા બાપુ નહીં પહોંચી શકે અને આપણે મહેનત કરી શાંતિથી જીવીશું. તે બંનેના ઘરના દરવાજા બંધ કરી તેને પ્રણામ કરી અડધી રાતે તે ગામ છોડી દીધું. અવંતિકા અને શોભો શહેરમાં પહોંચી ગયા, પણ હવે ક્યાં જવું, કઈ જગ્યાએ રહેવું એવું વિચારતા એક ચાની લારી પર ચા પીવા બેઠા. ત્યાં સામે એક ચાલ જેવું દેખાયું. શોભા, ત્યાં ચાલ જેવું દેખાય છે, ત્યાં તપાસ કરવી છે. તે ત્યાં પહોંચી ગયા. એટલી ગંદકી હતી કે માથું ફાટી જાય. સ્ત્રીઓ નળ આગળ લાઈન કરી પાણી ભરવા ઊભી હતી. એટલામાં બધા ઘરની વચ્ચે એક જ ટોયલેટ હતું. આ બધું જોતા જ અવંતિકા તો પાછી વળી ગઈ. શોભો, આમાં તો કેવી રીતે રહી શકાય? આના કરતાં તો આપણે ઢોરોને રહેવાની જગ્યા ચોખ્ખી રાખીએ છીએ. હવે આપણે ક્યાં જઈશું? ત્યાંથી બંને ચાલતા એક જગ્યા પર ઊભા રહ્યા. અવંતિકા તો આટલી ઊંચી બિલ્ડિંગ જોઈને અચરજ પામી. તેને શુભાને પૂછ્યું કે આ આટલા ઊંચા ઘરો એમાં કઈ રીતે જવાનું? એની સીડી હોય? ચાલ આપણે પૂછીએ, કોઈ આમાં ઘર ભાડે મળી જાય તો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાની છેલ્લા સુધી જોજો. બંને જણા બિલ્ડિંગમાં ગયા. તેમને ત્રીજે માળે ઘર ભાડે મળ્યું. મહિનાનું 300 રૂપિયા ભાડું હતું. અત્યારે તો રહેવા માટે જરૂરી હતું. તેને રાખી લીધું. હવે કંઈ કામ ધંધો શોધવો પડશે. ઘરમાં થોડીક જરૂરિયાતની વસ્તુ લેવી પડશે. અવંતિકા, આ બધું કેવી રીતે થશે? જુઓ, આ આપણી બચતના પૈસા છે, તેમાંથી આપણે જરૂરિયાતની થોડી વસ્તુ લાવીશું. તમે ચિંતા ના કરો, થોડા સમય તકલીફ પડશે, પછી બધું સારું થશે. હિંમત ના હારી જતા. અવંતિકાના પિયરના સમાચાર મળ્યા કે તમારી દીકરી અને જમાઈને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તો તેના બાપુજી અવંતિકાના સાસરે પહોંચી ગયા.
અવંતિકાના બા બોલ્યા, વેવાણ, અમારી દીકરીએ એવી કઈ ભૂલ કરી હતી તો તમે ઘરમાંથી કાઢી મૂકી છે? તમારી દીકરી લગ્નના આટલા વર્ષ પછી અમારા ઘરને વારસદાર નથી આપી શકી અને કામમાં પણ વેઠ જ ઉતારતી હતી, તેથી આ ઘરમાંથી જાકારો આપ્યો છે. અરે છોકરા થવા એ તો ભગવાનના હાથમાં છે, એમાં મારી દીકરીનો વાંક ના હોય. તમારી દીકરીને પરણાવે આજે 12 વર્ષ થયા, પણ એને પેટ નથી માંડ્યું, એના સાસરીએ કાઢી મૂકી છે. તમે કઈ જાતના મનેક છો? ભગવાન તમારું કોઈ દી સારું નહીં કરે. તે રડવા લાગ્યા. તેના બાપુ બોલ્યા, પણ એ લોકો ગયા ક્યાં છે? ક્યાં? એ બાજુના ગામમાં પડ્યા, જાઓ, તમારે ઘરે લઈ જઈને રાખજો. ત્યાંથી અવંતિકાના બાપુ નીકળી ગયા. બા બોલી, સાંભળો, આપણે તો દીકરીને સોનું જેવા ગયા, પણ સાવ પિત્તળ માણસો નીકળ્યા. હવે શું કરીશું? એમાં કરવાનું શું? અવી અને જમાઈ આપણને મળી જાય પછી પંચાયતમાં જ પ્રશ્ન નાખીશું. કાયદેસર બંનેનો હક અપાવીશું. તું ચિંતા કરીશ નહીં. બંને બાજુના ગામ પહોંચી ગયા. શોધખોળ કરતા કરતા તેના ભાઈબંધ રઘુના ઘરે પહોંચ્યા. રઘુ પણ આ બંનેને શોધતો હતો. અવંતિકાના બાપુ બોલ્યા, ભાઈ, સુભાષકુમાર અને અવંતિકા ક્યાં છે? કાકા, તે અહીં જ આવ્યા હતા, પરંતુ તેને બધી વાત કરી આંખોમાં આંસુ ભરાઈ ગયા. કાકા, હું મારા ભાઈબંધને શોધું છું, તે ક્યાં ગયા હશે? તને કંઈ અંદેશો છે? એ તો શું ખબર કાકા ક્યાં ગયા છે, પરંતુ શોભો પૂનમના દિવસે માતાજીના મંદિરે જરૂર આવશે. અમે 2 ભાઈબંધોએ નેમ લીધું છે, ગમે તે થઈ જાય પણ માતાજીની પૂનમ ભરવી. તમે પણ આવજો. હવે આપણને ત્યાં જ મળશે. મને માવડી પર પૂરો વિશ્વાસ છે. તમને તમારી દીકરી અને જમાઈ મળી જશે. બધું સારું થઈ જશે. બારે હૈયે બાપુજી પાછા વળ્યા. હવે ક્યાં શોધવા? પૂનમ સુધી રાહ જોવી પડશે. અવંતિકા અને શોભાએ નવું જીવન શરૂ કર્યું, પરંતુ આ જીવન જો સીધા પાટા પર ચાલે તો જીવન શાનું? શોભો કામ શોધવા રોજ સવારે ઘરેથી નીકળે છે અને સાંજે પાછો ફરે છે, પરંતુ ક્યાંય નોકરી મળતી નથી. અવંતિકા પણ આજુબાજુની સોસાયટીમાં કામનું પૂછવા જાય છે, પણ એને કંઈ કામ મળતું નથી. દિવસો કાઢવા કઠિન છે. કોઈ વાર છૂટક મજૂરી મળી જાય તો પેટ ભરાય છે, નહીતર ખાલી પાણી પીને સૂઈ જવું પડે છે. 1 મહિનો પૂરો થવા આવ્યો છે, ક્યાંય કામ ધંધો મળ્યો નથી. 2 દિવસ પછી ઘરનું ભાડું પણ ચૂકવવું પડશે. બંને જણા ચિંતામાં છે. શોભાએ કહ્યું, અવી, આવતીકાલે પૂનમ છે, આપણે માતાજીના દર્શન કરી આવીએ. હવે એ જ કંઈક રસ્તો કાઢશે. બંને જણા સવારે વહેલા ઉઠીને તૈયાર થઈને માતાજીને મંદિર જવા માટે નીકળે છે. તે મંદિરે પહોંચે છે. મંદિરમાં લાઈન છે. અવંતિકા ઘણીવાર આ મંદિર વિશે સાંભળેલું, પણ પહેલી વાર આવી છે. આમ તો અઠવાડિયામાં 1 વાર મંગળવારે મંદિર ખોલે છે અને દર પૂનમે માતાજીના હજારો ભક્તો આશીર્વાદ લેવા આવી પહોંચે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. દરેકની મનોકામના પૂરી કરે છે. બંને જણા લાઈનમાં ગોઠવાઈ ગયા. પુરુષોની લાઈન થોડીક ટૂંકી હતી અને સ્ત્રીઓની લાઈન લાંબી હતી. તે આગળ ખસતા ખસતા માતાજીના દ્વારે પહોંચી જાય છે. અવંતિકા માના દરબારના દર્શન કરી ધન્ય થાય છે. પ્રસાદ લઈને તે બહાર નીકળે છે. તેને જે જગ્યાએ શોભાએ ઊભું રહેવાનું કહેલું હતું ત્યાં જાય છે. અડધો કલાક વીતી ગયો હશે, પરંતુ હજુ શોભો દેખાતો નથી. તે આંફળી થઈને તેને શોધી રહી છે. ત્યાં જ તેની નજર તેના બાપુ પર પડે છે. તે દોડતી તેની માને બાજીને રડી પડે છે. એટલામાં રઘુ પણ આવે છે. અવંતિકા કહે છે, તમારા ભાઈબંધ મારી સાથે હતા. અમે દર્શન કરવા ગયા અને છૂટા પડી ગયા છીએ. હું ક્યારની શોધું છું, મળતા નથી. ભાભી, ચિંતા ના કરો, આટલામાં જ હશે, આપને શોધી કાઢીએ. 4 જણા સાથે મળીને શોભાને શોધે છે, પરંતુ શોભો ક્યાંય મળતો નથી. શોભો ક્યાં ગયો છે? શું તે મળશે? અવંતિકાના જીવનમાં બીજી કોઈ તકલીફ આવશે? જોઈશું દોસ્તો આગળના ભાગમાં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આગળના ભાગમાં જોયું કે અવંતિકા અને શોભો દર્શન કરવા માતાજીના મંદિરે જાય છે. શોભો મળતો નથી. હવે આગળ આખા મંદિર પરિસરમાં 4 જણા ફરી વળ્યા, પણ તે ના મળ્યો. શોધીને થાક્યા હતા. અવંતિકાની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તે ક્યાં ગયા હશે? ત્યાં રઘુ બોલ્યો, કદાચ તેના ગામ પાછો ગયો હોય કે તેના બાપુએ કંઈ કરાવ્યું હોય. તેના ગામ જઈને હું તપાસ કરી આવું. ભાભી, તમે તમારા માવતર સાથે એમના ઘરે જાઓ. જે સમાચાર હશે એ હું સવારના તમને પહોંચાડીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહીને રઘુ ચાલ્યો ગયો. અવંતિકા ત્યાં જ ઊભી રહી ગઈ. ચાલ આવી ઘરે ચાલ દીકરી. નામાં હું ત્યાં નહીં આવું. મને બરાબર યાદ છે તારી આપેલી શિખામણ. હું કૂવો પૂરવાનું પસંદ કરીશ, પણ પાછી માવતર તો નહીં જ આવું. તેના બાપુ બોલ્યા, તું રિસાઈને ક્યાં આવે છે? તને વાંક વગર જ સાસરીમાંથી કાઢી મૂકી
દુઃખી છે, હું પંચાયતમાં વાત નાખીશ, તું અમારી સાથે ચાલ. હજુ સુભાષ કુમારની ભાળ મળવા દે, એ મળી જાય તો પાછી જતી રહેજે. આજની રાત હાલ અમારી સાથે. બાપુ ગળગળા થઈ ગયા. મા બાપનું દીકરીનું દુઃખ ક્યારેય જોઈ શકતા નથી. અવંતિકા એક દિવસ માટે તેના પિયર ગઈ. ત્યાં પહોંચી તેની નાની બહેને બાજીને રડી પડી. તેની સાથે શું બન્યું તે બધી વાત કરી. તેના બનેવીએ તેને સાથ આપ્યો અને આજે એ ગાયબ થઈ ગયા છે. આંખોમાં ચિંતાનો ભાર હતો. સવાર પડવાની રાહ જોતી ખાટલામાં આલોટતી હતી. સુરત દાદાએ છડી પોકારીને પ્રકાશ પથરાવા લાગ્યો. પરંતુ મારા જીવનમાં પ્રકાશ પુંજ ફેલાશે કે હજુ કેટલી મુશ્કેલીઓ આવશે તેવું વિચારતી ખાટલામાં બેઠી થઈ. દાંતણ પાણી કરી રઘુભાઈની રાહ જોતી બહાર ઓટલે બેઠી. તેની બહેન ચા પાણી કરી. લોને ના પહેલાં તારા બનેવીના સમાચાર આવવા દે, પછી ચા પાણી કરીશ. અડધો કલાક વીત્યો હશે અને રઘુ આવતો દેખાયો. તે સટા કરતી ઊભી થઈને સામે દોડી. રઘુભાઈએ મળ્યા, તમને ક્યાં છે? ભાભી ઘરમાં ચાલો, હું બધી વાત કરું તમને. ઘરના બધા ત્યાં ગોઠવાઈ ગયા. શુભો મંદિરે દર્શન કરતો હતો ત્યાં તેને બાપુ મળી ગયા. તે તેમની સંગાતે તેના ઘરે જતો રહ્યો છે. હું ગયો, મને પણ મળવાની ના પાડતો હતો. કંઈક તો ગડબડ છે. એના બાપુએ કંઈક મેલી વિદ્યા અપનાવી લાગે છે. હું જબરજસ્તી તેમના ઘરમાં ગયો. શુભો ખાટલામાં સૂતો હતો અને તેના હાથે કોઈ દોરો બાંધેલો હતો. નક્કી કંઈક તો છે જ. ભાભી તમે હિંમત રાખજો, જરૂર પાછો આવશે. આ ભાઈનું તમને વચન છે. ત્યાં સુધી તમે સાચવીને રહેજો. ચાલો હું રજા લઉં. જય માતાજી. તે દિવસે રજા લઈને રવાના થયો. અવંતિકા મૂંઝાઈ ગઈ. 2 દિવસ સુધી બોલ્યા ચાલ્યા વિના સૂનમૂન બની ગઈ. હવે શું કરવું? તેને ત્રીજા દિવસે સવારે તેના બાપુએ કહ્યું, બાપુ હું શહેર પાછી જઈશ. ત્યાં અમે ભાડે ઘર રાખ્યું છે, ત્યાં રહીશ. કંઈક તો કામ મળી રહેશે. દીકરી હજુ તારા માવતર જીવે છે. તારે એકલીએ રહેવાની જરૂર નથી. તું અહીં રહી શકે છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઈક કરી દો. ના બાપુ, દીકરીને પરણાવી દીધા પછી પિયરમાં કોઈ હક નથી રહેતો. મારે તો મારા પગ પર થઈને જીવવું છે. હું ક્યાં સુધી તમારો બોજ બનીને રહીશ? મને શહેર જવા દો, મારી રીતે જીવા દો. ના બેટા, અમે પંચાયતમાં વાત નાખી છે. તું શું નિકાલ કરે છે પછી તારી મરજી પડે તેમ કરજે. બાપુ જ્યારે પંચાયત બોલાવે ત્યારે હું આવી જઈશ. અત્યારે મને જવા દો. અવંતિકા શહેરમાં પાછી આવી. તેના બાપુએ ભાડાની જોગવાઈ કરી લીધી હતી. તે પાછી કામ શોધવા લાગી. તેને એક હોસ્પિટલમાં કચરા પોતા કરવાની નોકરી મળી. તેને સ્વીકારી લીધી. દિવસો વીતવા લાગ્યા. રઘુએ શોભાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેનું મગજમાં કંઈ ધૂન સવાર થઈ હતી. તે જ નહોતું સમજાતું. હવે તે પૂનમ ભરવા પણ નહોતો આવતો કે નહોતો પંચાયત બોલાવે તો આવતો. એમને એમ 6 મહિના વીતી ગયા. એક દિવસ અવંતિકા નોકરી પર ગઈ અને તેની સાથે કર્મચારીએ મજાક કરી, એકલી જ છે તો આજની રાત મારી સાથે આવીશ? અને તેનું મગજ ખસક્યું. તેને 2 લાફા ઝીકી દીધા. તે સફાઈ કર્મચારીઓનું મેનેજમેન્ટ સંભાળતો હતો. તેનાથી આ અપમાન સહન ના થયું અને તેને નોકરીમાંથી છૂટી કરી દીધી. અને એવામાં પંચાયત ભેગી થઈ. એ પૂનમની રાત હતી. અવંતિકા માતાજીને સ્મરણ કરતી હતી કે હે કુવાવાળી માં, હું તારી દીકરી છું. હું આનો કંઈક રસ્તો કાઢજે. હું તને શ્રીફળ વધેરીશ. તે જ રાતે પંચાયતમાં શોભો તેના બાપુ સાથે આવ્યો. છૂટાછેડા લેવાના જ હતા અને શોભાને શું થયું તે બોલ્યો, મારે અવંતિકા સાથે રહેવું છે. તેના બાપુ નિશબ્દ બની ગયા. પંચાયતે નિર્ણય કર્યો કે અડધી મિલકત શોભાને આપવી પડશે. પંચ વેરાઈ ગયું. પરંતુ હવે મિલકત મળી પણ આ બંને અહીં રહેવા તૈયાર નહોતા. તે પાછા શહેરમાં ગયા. શોભો પહેલાં જેવો કામ કરવામાં ઉત્સાહી ના રહ્યો. જેટલું અવંતિકા બોલે એટલું જ કરતો હતો. તેને જાણે કોઈએ બાંધી દીધો હોય તેવું જીવન થઈ ગયું હતું. અવંતિકાએ એક કપડાની દુકાનમાં નોકરી શરૂ કરી અને શોભો તે જ દુકાનનો ટેમ્પો ચલાવતો હતો. એમ કરી બંનેના સંસારનું ગાડું ગબડતું હતું. તેવામાં જ એક દિવસ સવારમાં જ અવંતિકાને વોમિટિંગ શરૂ થઈ અને ચક્કર પણ આવતા હતા. શોભો તેને તાત્કાલિક દવાખાને લઈ ગયો. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે ખુશીના સમાચાર છે. અવંતિકાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. લગ્નના 7 વર્ષ પછી આ દિવસ આવ્યો હતો. શોભાનો ચહેરો પણ મલકી ઉઠ્યો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં ડૉક્ટરે તેને અંદર બોલાવ્યો. ડૉક્ટરની વાત સાંભળી શોભો ચોંકી ગયો. શું થશે સાહેબ? શું કોઈ સમસ્યા હશે? જોઈશું આગળના ભાગમાં જોયું કે દોસ્તો અવંતિકા અને શોભો પાછા મળે છે. તેમના જીવનની શરૂઆત થાય છે. તેમના જીવનમાં ખુશીની ઘડી આવે છે.
ત્યાં ડૉક્ટર શોભાને બોલાવે છે। હવે આગળ શું થયું સાહેબ? જુઓ, બેનની સ્થિતિ નાજુક છે। 3 મહિનામાં તેમને સંપૂર્ણ પથારીમાં આરામ કરવો પડશે। પછી તપાસ કરતાં ખબર પડશે કે અંદર કેવી પરિસ્થિતિ છે। તમારે ખૂબ સાચવવું પડશે। ઘરનું મોટું કોઈ નથી આવ્યું સાથે તો હું તેમને બધું સમજાવી દઉં। સાહેબ, એનું બધું જ હું જ છું। બોલો, જે તમે કહો તો હું કરીશ। ઘણા વર્ષો પછી અમારા ઘેર શેર માટીની ખોટ પુરાવાની છે। ડૉક્ટર સાહેબે બધું શોભાને સમજાવી દીધું અને જરૂરી દવાઓ લખી આપી। આવી જો થોડાક મહિના પછી બાળકથી આપણું ઘર ગુંજશે। આપણને કોઈ વાંજિયા કહેશે નહીં। તું માં બની જઈશ અને હું બાપ બનીશ। આપણા બાળકને કોમળ ફૂલના જેમ ઉછેરીશું અને તે કોમળ ફૂલને સાચવવા તારે આરામ કરવો પડશે। આજથી તારે ઘરનું એક પણ કામ કરવાનું નથી, પણ તમે એકલા કઈ રીતે કરશો એ તો હું કરી લઈશ અને તારા પિયર તારા કરી દઉં। તને તારા સારા દિવસો છે। બાપુની ચિંતા ઓછી થશે। સારું, પણ એમાં લખજો તબિયત સારી છે, નહીંતર અત્યારે ખેતી કામની સિઝન અને રાધાને કામ કરવા મોકલી આપશે ત્યાં તેમને તકલીફ પડશે। શોભાને તાર કરી દીધો। તાર તેના પિયરમાં મળતા ઘરમાં ખુશી છવાઈ ગઈ। તેના બાપુ બોલ્યા, રાધા, 1 અઠવાડિયા પછી તારે અવી પાસે શહેરમાં જવું પડશે। ભલે કહેતી હોય તબિયત સારી હોય, પણ હું તેને જાણું છું કે દુઃખ હશે તો પણ કહેતી નહીં હોય। ભલે બાપુ, હું જઈ આવીશ। એ શોભો ઘરનું બધું જ કામ કરી લેતો અને સાથે અવંતિકા સેવા પણ કરતો હતો। 1 અઠવાડિયા પછી રાધા અને તેના બાપુ આવી ગયા। બાપુ, તમે અહીં? હા બેટા, તારા સમાચાર સાંભળ્યા પછી જીવ ના રહ્યો। આ રાધાને અહીં કામ કરવા લઈને આવ્યો છું। મને ખબર જ હતી તું દુઃખી હોઈશ તો પણ મને કહેશે નહીં, પરંતુ બાપુ, ત્યાં ખેતી કામ ચાલુ હશે। ઘરનું બધું કામ બા પહોંચી નહીં વળે। તમે રાધાને પાછી લઈ જાઓ, મારી ચિંતા ના કરશો। આ વર્ષે મજૂર વધારે કરી દઈશ, પણ તારી તબિયત સચવાઈ જાય એ જ અમારે બંધ રૂપિયા જ છે અને સુભાષકુમાર 7મા મહિને શ્રીમત કરીને અમે આવીને તેડી જઈશું। ત્યાં સુધી રાધા અને તમારે સાચવવાની છે। બાપુ, તમે એની ફિકર કરશો નહીં। હું એને આટલી તકલીફ નહીં પડવા દઉં। તેના બાપુ સાંજની બસમાં ગામ પાછા ગયા। અહીં દિવસો વીતવા લાગ્યા। 3 મહિના પૂરા થતા દવાખાને બતાવવા ગયા। હવે બધું સરસ હતું। બાળકનો વિકાસ પણ સારો હતો। હવે આ વાત તેની સાસરી પહોંચી કે અવંતિકાને સારા દાડા રહ્યા છે। તેની સાસરીમાં આ વાત ગમી નહીં। તે જ રાતે ભૂવા ધૂણાવ્યા અને તેને આ ગર્ભ કઈ રીતે પડી જાય તેની વિધિ કરાવી। પણ એમાં એવું થયું કે એના માટે અવંતિકાને અહીં બોલાવવી પડે। કેવી રીતે બોલાવી એ વિચારવા લાગ્યા। તેમને તેમનો રંગ બદલ્યો। તેમના નાના દીકરાને બોલાવી સમજાવીને શોભાના ઘરે મોકલ્યો। શોભા તેને જોતા જ બોલ્યો, કેમ આવ્યો છે અહીં? ભાઈ, બાપુએ તમને તેડવા મોકલ્યા છે। તેમને તેમની ભૂલનો ખૂબ પસ્તાવો થાય છે। તે તો તમારી સામે આંખ મેળવી શકે તેમ નથી। તેથી મને કહ્યું તું તેડી લાવ। તમને જુદું જોઈતું હશે તો તે જુદું પણ આપશે। દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો। એકવાર તમે ઘરે ચાલો, તેમની ઈચ્છા છે ભાભીનું શ્રીમત ધામધૂમથી થાય અને બધો ખર્ચ બાપુ કરે। તેમને મૂડીનું વ્યાજ તો વાયેલું જ હોય ને। લોહીના સંબંધો એમને તૂટી ન જાય। ભાઈ ઘર છે તો ઝઘડા તો થાય। બાપુ માટે નહીં તો મારા માટે ઘરમાં પાછા આવો। તે બે હાથ જોડીને રડવા લાગ્યો। બાપુએ ઘણું વધારે મોડું કરી દીધું છે। પાછા બોલાવવામાં તમે જઈ શકો છો। અવિનાશ વિલા મોઢે પાછો ફર્યો। તેના બાપુએ થયેલી વાત કહી। તેમને કહ્યું, કંઈક વિચારું છું। 2 દિવસ પછી વેવાઈના ઘરે એટલે અવંતિકાના પિયર ગયા। ગામના 2-4 વડીલોને સાથે લઈ ગયા। સામે પક્ષે તો માનવતાના નાતે આવકાર આપ્યો અને ખાટલા ગોદડા પથરાયા। ચા પાણી પતાવ્યા પછી વાત કાઢી, વેવાઈ, અમારી ભૂલ તો મોટી થઈ ગઈ છે। અમારે તમારી દીકરીને પાછે ઘરે તેડવી છે, પણ તે ના કહે છે। તમે સમજાવો તો થાય। અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ। એનું શ્રીમત ધૂમધામથી કરવા માગીએ છીએ। 2 હાથ જોડીને બોલ્યા, હવે તમે જ એને સમજાવીને પાછી લાવી શકો છો। સાથે વડીલોએ ટાપસી પૂરી કે જુઓ કેતનભાઈ, ભૂલ તો દરેકથી થઈ જાય છે, પણ એને માફ કરે એ માન હોય છે। મગનભાઈએ પૂરેપૂરો પસ્તાવો થયો છે, એટલે જ તો એમને અવિનાશને તેડવા શહેર મોકલ્યો હતો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પણ એ 1 ના 2 ના થયા। હવે તમે સમજાવો તો ઘીના ઠામમાં ઘી ભળી જાય। હું અત્યારે કંઈ બંધાવું નહીં। આવી અને જમાઈને વાત કરી જોઉં, પછી તમને સમાચાર આપીશ। સારું, તારે
ચાલો રામ રામ. મહેમાનોને વિદાય આપી કેતનભાઈ વિચારે ચડ્યા. તેમને દીકરાએ કહ્યું, બાપુ મને તો આ નાટક લાગે છે. જુઓ તમે બહેનને સમજાવો અને ત્યાં મોકલો તો પણ તેને સાવચેત રહેવું પડશે. મને પણ લાગે તો એવું જ છે, પણ ગામના 4 ડાયા માણસો કહેતા હોય તો તેમનું માન જાળવવું પડે, અને ઘર હોય તો કંકાસ થાય, થોડું ઘણું ભૂલવું પડે. અને જો અવીને ક્યાં બધું ત્યાં રહેવું છે તે શ્રીમત કરીને તો અહીં આવી જશે. પછી જ્યારે પાછી મોકલીએ ત્યારે શરતો કરીને જ મોકલીશું. હું અને તારી બા આવતીકાલે સવારે જ શહેર જઈશું. બીજા દિવસે સવારની બસમાં કેતનભાઈ અને કાંતાબેન શહેર જવા નીકળ્યા. આમ અચાનક બા બાપુને આવેલા જોઈ રાધાને મનમાં ફાળ પડી. અત્યારે કેમ આવ્યા હશે બા અને બાપુ? તેને પાણી આપ્યું, તેમને બેઠક લીધી. અવંતિકા બોલી, કેમ બાપુ? અત્યારે બેટા તને સમજાવવા આવ્યા છીએ. અવંતિકાને સમજ પડી ગઈ. સુબો ઘરે આવ્યો પછી તેના બાપુએ બધી વાત કરી. તેના બા બોલ્યા, બેટા અમે તારા દુશ્મન નથી, પણ તને સમજાવીએ છીએ. ઘર હોય તો કંકાસ થાય, પણ એ લોકોને ભૂલ સમજાય છે તો તમારે થોડું નમવું પડે. પણ બા મને કોઈ ત્યાં જતા રોકે છે, જાણે ત્યાં જઈશ તો અમંગળના એંધાણ વર્તાય છે. છતાંય તમારી ઈચ્છા છે તો અમે વિચારીશું. જો કંઈ અમંગળ નહીં થાય, હવે અઠવાડિયા પછી તો તારું શ્રીમત છે, પછી અમે તેડી જઈશું. જો સુભાષ કુમારને પણ ખાવાની તકલીફ નહીં પડે, અને તે હવે ક્યાં બહાને તને પજવશે. ડાહી બની સમજી છે. બા બાપુ સાંજની બસમાં પાછા ફર્યા અને બીજા દિવસે સવારે તેના સાસુ સસરા બંને શહેર પહોંચી ગયા. તેમની માફી માંગી અને ઘરે લઈ જવા આજીજી કરવા લાગ્યા. શોભાનું દિલ પીગળ્યું. તેઓ સાથે જવા તૈયાર થયા, પણ અવંતિકાનું દિલ હજુ માનતું નહોતું. અવંતિકા સાથે શું રમત રમાશે જોઈશું આગળના ભાગમાં. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. આગળના ભાગમાં જોયું કે અવંતિકાને સારા દિવસો જાય છે અને તેના સસરા તેને પાછે ઘરે લઈ જવા આવે છે. હવે આગળ અવંતિકાએ શોભાને કહ્યું, મને કંઈક અજુગતું લાગી રહ્યું છે. ઘરે જવાનું મન નથી થતું. એ તો આપણી સાથે જ ઘટનાઓ ઘટી છે તેના લીધે એવું લાગે છે. તને પણ મને લાગે છે કદાચ બાપુ સુધરી ગયા છે. તેમને બાળક જ જોઈતું હતું, જે હવે કુદરત આપણને આપવાનું છે, તેથી તો ખુશ છે. બધા ખરાબ વિચારો મનમાંથી કાઢી નાખ. ભારે મને અવંતિકા શોભા સાથે ગામ જવા નીકળ્યા. ઘરે અવિનાશ, અરુણા અને તેના સાસુ સસરા એક પ્લાન તૈયાર જ રાખ્યો હતો, જેમાં અવંતિકાને જરા પણ શક પડે તેવું નહોતું. અવંતિકા શોભાના ઘરે આવ્યા. ઘરમાં બધા ખૂબ જ ખુશ હોય તેવા ઢોંગ કરતા હતા. અવંતિકા સીધી જ કૂવા પાસે દર્શન કરવા ગઈ. હજુ ત્યાં એ જ શક્તિ તેને બોલાવી રહી હતી, હે કૂવાવાળી માં, રક્ષા કરજે. અવંતિકા ત્યાં કૂવા પાસે શું કરે છે? કંઈ નહીં. તેને ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં તો અલગ જ વાતાવરણ હતું. તેના દેરાણી અને સાસુએ તો તેને એક કામ કરવા ન દીધું. બપોરના સમયે સાડીઓ લઈને આવી ગયો. સુંદર મજાની સાડીઓ હતી. અવંતિકાના શ્રીમત માટે લેવાની હતી. તેના સાસુએ અવંતિકાને મનપસંદ સાડી લીધી. બીજી 2 વધારાની સાડી લઈ આપી. શ્રીમતની તૈયારી કરવા લાગી ગયા. બધા સગા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. ઘરની આગળ મંડપ બાંધવામાં આવ્યો. ફુગ્ગાથી ઘર શણગાર્યું. મીઠાઈ બનાવવાની મહેક આવી રહી હતી. અવંતિકા મનોમન તેના આવનાર બાળકનો આભાર માની રહી હતી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરી દો. તેના લીધે જ પાછો પરિવાર મળ્યો હતો, પરંતુ અવંતિકા એમના કાવા દાવાથી અજાણ હતી. બીજા દિવસે શ્રીમત હતો. સવારથી જ મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તેના પિયરિયા તેડવા આવી ગયા હતા. અરુણાની મોટી બહેન માલા, જેનું 1 વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા, તે આવી હતી. તે હવે અહીં થોડો સમય રોકાવાની હતી. તેને જ અવંતિકાને તૈયાર કરી હતી. અવંતિકાનું રૂપ નીકળી રહ્યું હતું. ખોળો ભરવાની વિધિ પૂરી થઈ અને બધા વાતે વળગ્યા. માલા તો પોતાના ઘર હોય તેમ બધું જ કામ કરી રહી હતી. બપોરે જમણવાર શરૂ થયો. અરુણા જ અવંતિકાનું જમવાનું લઈ આવી. દેરાણી જેઠાણીએ સાથે જમ્યા. સાંજે તેને વિદાય આપવામાં આવી. અવંતિકાએ પ્રથમવાર સાસરિયાનો આટલો પ્રેમ જોયો હતો. તેને ઘરમાંથી નીકળીને કૂવાના દર્શન કર્યા અને બોલી, માતું સાચવજે. અને તે પિયર ચાલી. બધો પ્રસંગ પૂરો થઈ ગયો. શોભો બાકીનું કામ પૂરું કરી રહ્યો હતો. અવંતિકાના સસરા અરુણાને કહી રહ્યા હતા, તે દવા બરાબર ભેળવી તો હતી ને?
હા બાપુ, આજે રાતે જ એની અસર શરૂ થઈ જશે. જો નહીં થાય તો ઘરમાંથી તને કાઢી મૂકીશ. કામ થઈ ગયું તો મારી બહેનને આ ઘરમાં લાવવી પડશે. સારું સારું, જોઈએ છીએ. અવંતિકા તેના પિયરમાં ખુશી ખુશી આવી હતી. આ ખુશી કેટલી ટકશે તેને જ ખબર નહોતી. તેના બા બાપુ, તેની બહેનો બધા ટોળે વળીને વાતો કરતા હતા. રાધા બોલી, હવે બહેન, હવે તમારા જીવનમાં દુઃખ નહીં આવે. દુઃખના વાદળો હવે હટી ગયા. તેના બા બોલ્યા, ઘણું દુઃખ વેઠ્યું છે મારી દીકરીએ, હવે કોઈની નજર ન લાગે. બધા સાંજનું જમવાનું પૂરું કરી પાછા વાતો કરતાં કરતાં ઊંઘી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાતનો એક વાઘવા આવ્યો છે અને અવંતિકાને પેટમાં દુખાવો થવા લાગ્યો અને થોડુંક બ્લીડિંગ થયું હોય તેવું લાગ્યું. તેના બાએ તેને ઉઠાડ્યા. તેનું દર્દ વધતું જતું હતું. ગામમાંથી તેના બાપુ સાધન લઈને આવ્યા અને તેમની ચિંતા વધી ગઈ. આજે જ દીકરીને જ્યારે લાવ્યા હતા અને આ સમસ્યા આવીને ઊભી રહી. દવાખાને પહોંચી ગયા. ડૉક્ટરને ઇમરજન્સી બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે આવીને તપાસ કરી તે કહ્યું કે તાત્કાલિક ડિલિવરી થઈ જશે. તેના બા બાપુ રડી પડ્યા. 7મા મહિને જન્મેલું બાળક તો બચી ના જ શકે. મારી અવિના જીવનમાં પાછી તકલીફ આવશે. ડૉક્ટરે ડિલિવરી કરાવી દીધી. ફૂલ જેવી કોમળ દીકરી જન્મી હતી. રૂપનો અંબાર હતી પણ વજન 700 ગ્રામ હતું. ડૉક્ટરે કહ્યું, બેબીને બચવી તો અશક્ય છે. કદાચ બહારની હવા લાગતા જ તે જીવી ના શકે. બાકી ભગવાનને પ્રાર્થના કરો. સાહેબ, એને બચાવવાનો કોઈ ઉપાય નથી. એક ઉપાય છે, તેને બાળકોની પેટીમાં મૂકવી પડે, પણ તેનો ખર્ચો બહુ જ આવશે. સાહેબ, ખર્ચાની ચિંતા ના કરશો. અમારા ફૂલને બચાવી લો. સારું, બેબીને લઈને વાત્સલ્ય હોસ્પિટલમાં પહોંચી જાઓ. હું ફોન કરી દઉં છું. તેના બા બાપુ બેબીને લઈને હોસ્પિટલમાં પહોંચી ગયા. અહીં અવંતિકા ભાનમાં આવી. તેની બાજુમાં બાળકને શોધવા લાગી. બહેન, તારે રૂપાળી દીકરી આવી છે, પણ અધૂરા મહિને જન્મી છે તો તેને પેટીમાં મૂકી છે. તેને થોડી શાંતિ થઈ કે બેબી જીવે છે. તારા બનેવીને સમાચાર કર્યા? હા ભાઈ, સમાચાર આપવા જ ગયો છે. સવારના 4 વાગવા આવ્યા હતા અને બારણાની સાંકળ ખખડી. ઉઠીને કોઈ દરવાજો ખખડાવે છે. આટલી વહેલી સવારે કોણ હશે? ભગાભાઈએ ઊભા થઈને આંખો ચોરતા દરવાજો ખોલ્યો. અરે સુરેશકુમાર, તમે? અત્યારે બધું સારું તો છે ને? તેના સાસુ અને દેરાણી અવાજ થતાં બહાર આવી ગયા. બંને આંખોના ઈશારાથી વાત કરી લીધી. મોટી બહેનને અચાનક દવાખાને લઈ જવા પડ્યા અને તેમની ડિલિવરી થઈ ગઈ છે. તેના સાસુ તો પોખ મૂકીને રડવા લાગ્યા. આજુબાજુના લોકોને ઉઠીને ભેગા થઈ ગયા. શુભો અને અવિનાશ પણ ઉઠીને આવ્યા. તમે આમ રડો નહીં બહેન. અને ભાણી બંને સહી સલામત છે. ભાણી એટલે પથ્થરો જણ્યો એમ? અમારે શું કરવું છે? અને અધૂરા મહિનાનું બાળક જીવે, થોડું ક્યાંય ગોલમાલ નથી કરીને તમે? બાપ ભાણી જીવે છે, તેને પેટીમાં મૂકેલી છે. હું વધામણી આપના અને મારી બનાવીને તેડવા આવ્યો છું. તમે પણ બધા આવશો તો બહેનને સારું લાગશે. એ પથરાને રમાડવા કે જોવાનો અમારી પાસે સમય નથી. આ ઘરનો કુળદીપક જન્મ્યો હોત તો અરગથી વધામણા કરત. તું જઈ શકે છે. શોભા નહીં આવે. તારી સાથે શ્રીમત કરીને પિયર લઈ ગયા છો તો બધી જવાબદારી તમારી જ હોય. બા, જવાબદારી બધી અમે નિભાવીશું. બનેવીલાલ, તમે મારી સાથે ચાલો. મારી બહેન તમને બહુ યાદ કરે છે. આ સમયે તેને તમારી ખૂબ જ જરૂર છે. શોભો ખમીસ પહેરી પાકેટ લઈને બહાર આવ્યો. ત્યાં તેની માએ કહ્યું, તું અત્યારે રહેવા દે, હમણાં ચા પાણી કરીને આપણે બધા સાથે જઈશું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. સુરેશકુમારને મોડું થતું હોય તો જવા દે. સુરેશને આંખોમાં આંસુ સાથે નીકળી ગયો. તે દવાખાને પહોંચ્યો. અવંતિકા બોલી, તારા બનાવી ના આવ્યા? ના, એ બધા મોડેથી આવશે. સવારથી બપોર થઈ, બપોરથી સાંજ થઈ, તેના સાસરીવાળા ના આવ્યા. દિવસો વીતતા ગયા. હવે તો બેબી પણ નોર્મલ હતી. થોડાક દિવસોમાં તેને ઘરે રજા આપવામાં આવી હતી, પણ શોભો પણ તેને રમાડવા ના આવ્યો. અવંતિકાને ખૂબ જ ચિંતા થઈ રહી હતી. પાછી તેને તેડશે કે નહીં તેડે? ત્યાં ઘરે શું થયું હશે? તેના બા બાપુ પણ ચિંતામાં જ હતા. તેના બાએ તેના બાપુને કહ્યું કે તમે અવંતિકાની સાસરી જઈ આવો. હવે ભાણીને ઘરે લઈ જવાની છે. તે હવે તો આવવા જોઈએ. તેના બાપુ અવંતિકાની સાસરી ગયા. ત્યાં જઈને બેઠા. અવંતિકાના સસરાની વાત સાંભળતા ઊભા થઈ ગયા.
શું કહ્યું હશે? શોભા કેમ હજુ સુધી મળવા નહીં આવ્યો હોય? જાણવા માટે વાંચવો પડશે દોસ્તો આગળની છેલ્લી કહાની. આગળના ભાગમાં જોયું કે શોભો બીજા શહેરમાં છે, તેના લગ્ન છે અને તેઓ ફરી ગાયબ થઈ જાય છે. અવંતિકાના જીવનમાં ફરી સમસ્યા આવી છે રોશનીની આંખોની. હવે આગળ અવંતિકાની રોશનીની આંખોના ઈલાજ માટે બધા દવાખાને ભટકતી હતી, પણ ક્યાંય ઉંમદ નહોતી બંધાતી. જેને કહી તે બધા બાધા રાખી 1 મહિનામાં તો ઘરમાં દવાખાનાની ફાઇલનો ટુકડો થઈ ગયો, પરંતુ આશાનું એક કિરણ નહોતું દેખાતું. તે થાકી ગઈ હતી. તે મનોમન કૂવાવાળી માને પ્રાર્થના કરી રહી હતી, એ માં, આટલું બધું દુઃખ તો તે આપ્યું, મારા પતિને છીનવી લીધા અને હવે દીકરીની આંખો છીનવી લેવી છે. શું કરું? કોના આશરે જઈશ? તે રડતી રડતી ઊંઘી ગઈ. રાતના 2-3 વાગ્યા હશે. તેના ઘરનો દરવાજો ખખડ્યો. આટલી રાતે કોણ હશે? તેના દરવાજો ખોલ્યો તો જોતાં જ ચોંકી ગઈ. રઘુભાઈ, સુરેશ અને સાથે શોભો હતો. તે અંદર આવ્યા. ભાઈ, તમે આટલી રાતે તમારા બનેવીલાલ ક્યાંથી મળ્યા? તું શહેરમાં રહેવા આવી પછી એક દિવસ હું અમદાવાદ જતો હતો, ત્યારે જે બસમાં હું બેઠ્યો તેની પાછળની સીટમાં અવિનાશ અને અરુણા બેઠ્યા. તેમને મને જોયો નહોતો. અરુણા બોલી કે આવતા મહિને માલાના લગ્ન કરી દઈએ. ક્યાં સુધી શોભા તેનું પૂરું કરીશું? શોભો સાંભળતા હજુ ચમક્યો. હવે સુભાષકુમાર ક્યાં છે એ કઈ રીતે જાણવું? તેની માટે અવિનાશ પર સતત નજર રાખવી પડશે. અવિનાશ બોલ્યો કે આપણે આવતા મહિને પહેલાં અઠવાડિયે ઘરે જઈને પછી ત્યાં જવા નીકળીશું. મેં રઘુને મળીને બધી વાત કરી. રઘુએ તે જ ગામના તેના ભાઈબંધને વાત કરી બધી સૂચના આપવા કહ્યું છે. તેને અમને સમાચાર આપ્યા. અમે બંને વેશ બદલીને એમનો પીછો કર્યો. અમે તેમની સાથે તે જ ટ્રેનની ટિકિટ કઢાવીને તેમની સાથે પહોંચી ગયા. અમે તેમની પાછળ ટેક્સી લઈને શોભો હતો તે સ્થળે પહોંચ્યા. શોભા અને માલાના લગ્ન થવાના હતા, તેથી રાત્રે બધા ઊંઘી ગયા. પછી શોભાના રૂમની બારી ખુલ્લી હતી. તેનાથી અંદર ગયા અને શોભાને બેભાન કર્યો. પછી અમે બંને જણા એક હોટલમાં લઈ ગયા. સવાર થતાં ખબર પડી કે શોભો તો બધું ભૂલી ગયો છે, કોઈને ઓળખતો નથી. તેના મગજના ડૉક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે એને યક્ષથી જતી રહેવાની દવા ખવડાવવામાં આવતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ દવા બંધ કર્યા પછી 1 મહિને યાદશક્તિ પાછી આવે છે. 2 દિવસ પહેલાં તેને રઘુને ઓળખી ગયો. અમારી મહેનત સફળ રહી, પરંતુ તેનું મગજ કામ કરતું ઓછું થઈ ગયું છે. અવંતિકા રડી રહી હતી. શોભો ટગર ટગર જોઈ રહ્યો હતો. કુદરતે દુઃખ આપ્યું તો ચારે બાજુથી આપ્યું છે. તેને રોશનીની વાત કરી. તેના ભાઈએ તેને સાંત્વના આપી. અવંતિકાએ પથારી કરી. ટ્રેનની સફરે પણ થાકેલા હતા. એ 3 ઊંઘી ગયા, પણ અવંતિકાની ઊંઘ ઉડી ગઈ. કેમ આવું કર્યું એ લોકોએ જ નહોતું સમજાતું. હવે કોઈ દિવસ ગામ જવું જ નથી એવો દ્રઢ નિર્ણય કર્યો અને સૂરજના કિરણ સાથે નવી સવારને વધાવી લીધી. તે મનથી મજબૂત બની ગઈ. શોભા અને રોશનીને સાચવવાના, ઘરનું કામ કરવાનું અને તેના સાસરીના ઘર સિવાય બધે જ સંબંધ સાચવવાના હતા. તે ઘરેથી કામ કરતી હતી. શોભો પણ તે જ કામમાં મદદ કરતો હતો. ધીરે ધીરે તેને પટ્ટા ભરવાનું ચાલુ કર્યું. તે સાથે જ ભણેલી હતી, પણ ગણેલી હતી. તે પટ્ટા અને સાડી ભરવા લાવતી મટીરિયલ સાથે બીજી બહેનોને ભરવા આપતી. એક સાડી 5 રૂપિયા મળતા હતા. ધીરે ધીરે આખી સોસાયટીની બહેનો તેની પાસે સાડીઓ અને પટ્ટા લેવા લાગી. તેને મટીરિયલ બનાવવાનું મશીન લેવાનું વિચાર્યું અને એક દિવસ તેને ત્યાં એક બહેન સાડી લેવા આવ્યા અને તેમને રોશનીની આંખો માટે આયુર્વેદિક દવાની વાત કરી. અવંતિકાએ તે મંગાવી. તેને તો તે રોશની જતી ના રહેવી જોઈએ. તે પણ દવા કરી જોઈ, કોઈ ફેર ના પડ્યો. હવે રોશનીનો અંધાપો તેને સ્વીકારી લીધો. તેને આગવી સૂઝથી તેને મટીરિયલ ઘરે બનાવવાનું શરૂ કર્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તે હવે સાડી અને પટ્ટા લેતી, મટીરિયલ તેનું વાપરતું. તેને વધુ ફાયદો થવા લાગ્યો. હવે તે તેની જિંદગી સ્વીકારી લીધી હતી. વર્ષો વીતતા હતા. રોશનીનો 5મો જન્મદિવસ હતો. આજના દિવસે તેના ભાઈ સુરેશ અને રાધાના લગ્ન લેવાયા હતા. તો ગૃહ શાંતિ હતી. બધા ધામધૂમથી જન્મદિવસ ઉજવ્યો અને લગ્ન પણ ધામધૂમથી કર્યા. સુરેશ પરણીને ઘરે આવ્યો અને અવંતિકાના સાસરેથી અવિનાશ સમાચાર લઈને આવ્યો કે બા વધુ બીમાર છે અને શોભા તારા પરિવારને યાદ કરે છે. એકવાર ચાલ, તેમનું મોત ના બગડે. બધા સંબંધીઓ સમજાવવા લાગ્યા. અવંતિકા બધાનું માન રાખીને ગામ પહોંચી, પણ ત્યાં સુધી બાનું મૃત્યુ થઈ ગયું હતું. હવે લૌકિક ક્રિયા માટે મરજી નહોતી, છતાંય રોકાવું પડ્યું. 3 દિવસ પછી જ્યારે બધા રાતે બેઠા હતા ત્યારે અવિનાશ બોલ્યો
ભાભી, બાનું 12માની ક્રિયા કરવા તમારે અડધો ભાગ આપવો પડશે. તે અવાચક બની જોતી રહી. જ્યાં લેવાનું હોય તો તમારો ભાગ નહીં અને આપવાનું હોય તમારે ભાગ આપવો પડે. અવંતિકાના સારા સંસ્કાર કે ઉદારતા તેને ભાગ આપવાની હા પાડી અને 12મામાં આખી નાત જમાડી. હવે અબોલા ઘટ્યા અને ધીરે ધીરે ફરી સંબંધો સ્થાપિત થવા લાગ્યા. તેઓ શહેર પાછા આવ્યા. રોશનીને અંદર શાળામાં ભણવા મૂકી દીધી. અવંતિકાના ધંધામાં બરકત વધુ આવવા લાગી. જાણે કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી રહી હતી. તેને બહારના વેપારીઓને માલ આપવાનું શરૂ કર્યું. તેને બીજા મશીનો લાવી માણસો કામ પર રાખ્યા. તેવામાં તેમના ફોઈ સાસુનો દીકરો આવ્યો અને તેને ધંધામાં ભાગ કરવાનું કહ્યું. અવંતિકાએ અહીં તો ના પાડી, પણ તે ના માન્યો. શોભા સાથેના ટેમ્પોના કામનો ધંધો શરૂ કર્યો. હવે શોભાને પણ સારું રહેતું હતું. એકાદ વર્ષ સારું વીત્યું અને શોભાના પિતા બીમાર થયા. તેમને કેન્સર હતું. અરુણાએ તો સેવા કરવાની જ ના પાડી દીધી. ભગવાનભાઈ ગામડાના ઘરે એકલા સબરતા હતા. આ વાત અવંતિકાને ખબર પડી. તે શોભા સાથે ગામ ગઈ. ભલે એમને જે વર્તન કર્યું હોય, પણ મારી ફરજ છે તેમની સેવા કરવાની. તે તેના ઘરે લઈ આવી. તેને નવું મકાન બનાવ્યું હતું. તેનું તાત્કાલિક વાસ્તુ પૂજન કરી તે ઘરમાં રહેવા જતા રહ્યા, જેથી તેના સસરાને અગવડ ના પડે. તેના સસરા હવે ખૂબ પસ્તાવો કરતા હતા. જેને ઘરમાંથી કાઢવા કેટલા કાવા દાવા કર્યા, તેને જ અંતમાં સેવા કરી. જેને મેવા મીઠાઈ આખી જિંદગી ખવડાવ્યું અને પલકો પર બેસાડીને રાખી, તેને જ કીધું તે કર્યું. તેને જ તરછોડી દીધા. તે અવંતિકાની 2 હાથ જોડી માફી માગતા હતા. તેમના કર્મોની સજા કુદરતે આપી હતી. તેમના છેલ્લા સ્ટેજનું કેન્સર હતું અને તે બહાર નીકળીને ફાટી ગયું. તેમને 2-2 કલાકે સાફ કરવા લિક્વિડ બનાવીને ખવડાવવું, તેમને ચોખ્ખા કરી ચાદર બદલી નાખવી અને સતત ડેટોલ તેજ પોતા મારવાના. સતત 3 મહિનામાં અવંતિકાએ તેના સસરાની સેવા કરી. આખા સમાજમાં મોંમાં આંગળા નાખી ગયો. તેના બાપુએ તેના પર ગર્વ હતો. તેના સસરાની અંતિમ ક્રિયા વખતે અવિનાશ અને અરુણા આવી ગયા, પરંતુ હવે શું કરવાનું? મર્યા પછી પાણી પાવા આવ્યા હોય તેમ મગરમચ્છના આંસુ સાર્યા લોકો વધુ જાણતા હતા. તેને શહેર તેના ઘરે બધી લૌકિક ક્રિયા રાખી 12 દિવસ ઉજવીને જતા રહ્યા. ઘરની પ્રોપર્ટીનો અડધો ભાગ અને અવંતિકાને 60 તોલા સોનું ભાગમાં જે આવતું હતું તે આપી દીધું. પરંતુ હજુ અવંતિકાને કુદરતને તકલીફ આપવાનું બાકી હોય તેમ એક દિવસ શોભો અને તેના ફોઈના દીકરા વચ્ચે અણબનાવ બન્યો અને ધંધો અલગ કર્યો. પણ તેને અસંતોષ હતો. તેની દીકરી કિયારા અવંતિકાના ઘરે વધુ રહેતી. એક દિવસ તેને કોઈ કારણસર સુસાઇડ કરી લીધું અને નામ આવ્યું અવંતિકા અને શોભાનું. બંને મુસાબતમાં ફસાઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં. જોઈશું કઈ રીતે બચશે અવંતિકાને એક ઇન્સ્પેક્ટર સાહેબની ઓળખાણ હતી. તેમનો ફોન આવ્યો કે તમારા સંબંધીએ દીકરીને આપઘાત કરી લીધો છે. તે સંબંધીએ તમારા પર કેસ કર્યો છે. તમે કંઈ જાણો છો? ના સાહેબ, કિયારા અમારા ઘરે રહેતી હતી, પણ તેને કોઈ પ્રોબ્લેમ ન હતો એ તો અમને ખબર નથી, પરંતુ કેસ કેમ કર્યો એ સમજમાં મને આવી ગયું છે. તેને બધી વાત કરી. સારું, તો તમે બંને આ શહેર છોડી દો. 2 મહિના સુધી ના આવતા પછી હું તમને બોલાવીશ, એટલે પોલીસ સ્ટેશન હાજર થઈ જશો. રોશનીને લઈને ક્યાં રખડીશું? તેને કોના ઘરે મૂકી આવી? તેને ક્યાંય પણ મૂકીશું તો કોઈને ખબર પડી જશે. તે બધું કામ માણસોને સમજાવીને દીધું. તેને રઘુને થોડા દિવસ માટે શહેર બોલાવી દીધો. તેને બધી જ વાત કરી. કોઈને પણ ખબર ના પડવી જોઈએ અમે ક્યાં છીએ. તે જયપુર જતા રહ્યા. કોઈને ખબર ના પડવા દીધી. 2 મહિના સુધી એક જગ્યાએ ભરાઈને રહ્યા. 2 મહિના પછી પોલીસ સ્ટેશન હાજર થયા. વકીલ આવીને ઊભો જ હતો. જામીન થઈ ગયા અને કેસ ચાલુ થયો અને વકીલની ફીસ આપવા તેનું 60 તોલા સોનું વેચવું પડ્યું. તેને વેચી દીધું. પૂરા 5 વર્ષ સુધી તે હિંમત હાર્યા વિના કેસ લડી. આખરે તે થાકી ગઈ હતી. જેટલી કમાણી થતી તે કેસ લડવામાં જ પતી જતી હતી. એક દિવસ તે ગામ ગઈને કૂવાના થાળે બેસી પડી. હે માં, મારી એવી તો શું ભૂલ થઈ ગઈ કે મારી આ સમસ્યા હટતી જ નથી? તે તો મારું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. હવે તો તું જ આનો રસ્તો કાઢ. હવે તું જ મને તારનાર અને તું જ મને મારનાર છે. તે શ્રીફળ ચડાવીને શહેર પાછી આવી અને ઘરે રોશનીએ કબાટ ફેદી લીધું હતું. તે ગોઠવવા બેઠી અને તેના હાથમાં એક ડાયરી આવી. તેને ખોલી. કિયારાની રોજ લખતી ડાયરી હતી. છેલ્લે કિયારા જ્યારે તેને ઘરે આવી હતી ત્યારે ત્યાં રાખીને ગઈ હશે. તેમાં તે
છોકરાને પ્રેમ કરતી તે લખ્યું હતું. છેલ્લે તેના પિતા સાથે એ જ બાબતે થયેલા ઝઘડાનો ઉલ્લેખ હતો. તેને ડાયરી વકીલને આપી. તેની બાજુ કેસ મજબૂત બની ગયો. તે 5 વર્ષ પછી કેસ જીતી ગઈ. તેની ખુશી આંખોમાંથી છલકાઈ ગઈ. તેને ફરીથી તેના કામમાં જીવ પરોવી દીધો. પહેલાં કરતાં પણ કામ સારું ચાલવા લાગ્યું. તેના મટીરિયલની માંગ વધતી જતી હતી. તેને એક મોટી જગ્યા લઈને રોશની મટીરિયલ્સ નામની કંપની સ્થાપી, જેમાં 500થી વધુ લોકોને કામ પર રાખ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. રઘુએ તેનો મેનેજર બનાવી દીધો. તેનું નામ બિઝનેસ વુમન તરીકે જાણીતું બન્યું. તેના પિયરમાં અવંતિકાનું નામ ગર્વ સાથે લેવાતું હતું. ફક્ત 7 ધોરણ ભણેલી સ્ત્રી વર્ષે લાખોનું ટર્નઓવર કરવા લાગી. અવંતિકાએ શૂન્યમાંથી સર્જન કર્યું હતું. તેને રોશનીને ભણાવી કોલેજની પ્રોફેસર બનાવી દીધી. અને શોભાને ક્યારેય તેને દૂર ના કર્યો. તેને હંમેશા તેની સાથે જ રાખ્યો છે. કૂવાવાળી માં જેને ડગલે ને પગલે તેની મદદ કરી, તેને વિધિપૂર્વક વળાવી ને ત્યાંથી આત્માને છોડાવ્યો. શ્રદ્ધા એક મોટું પ્રેરક બળ છે, અહીં તે સાબિત થઈ ગયું. અવંતિકા આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તેનામાં અભિમાન નહોતું આવ્યું. તેને પૈસો પચાવી લીધો હતો. તેને સ્ત્રીઓ માટે સામાજિક સંસ્થાઓની શરૂઆત કરી. તે સ્ત્રીઓને કામ આપે છે. સાથે સાથે જો તેમની સાથે કોઈ ઘટના બને તો હિંમતથી તે સમસ્યાનો સામનો કરતા શીખવે છે. અવંતિકાએ લોકપ્રિયતા મેળવી અને તે બધા લોકોની આદર્શ બની ગઈ. મોટી બહેન તરીકેની નવી ઓળખ મેળવી. તેની જીભે હંમેશા એક વાક્ય રમતું રહે છે: ઈરાદાઓ મજબૂત હોય તો આ સંસારની કોઈ પણ તાકાત આપને હરાવી શકતી નથી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.